जय श्री राम, हर हर महादेव। આજની પત્ની સારી છે, માતા બહેનો હિંમતવાન છે। માતા બહેનો હિંમતવાન છે। આજની પત્ની સારી છે, પતિને છોડી દે છે, પોતાના પતિને તલાક આપે છે। પતિ શરાબી હોય તો શું કરે, નશેડી હોય તો શું કરે। આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલે માતા બહેનો ખૂબ અત્યાચાર સહન કરતી, પતિ મારતા, પત્ની હેરાન કરતા, આજે પણ હેરાન કરે છે। તમે ગામડામાં ફરતા ન હોય, શહેરમાં ફરતા ન હોય, બહુ ઓછા ફરતા હોય, પણ હું ફરું છું। પત્ની મજદૂરી કરે, પતિ પૈસા ઝોટી લે, પછી નશા કરે, મારે, બાળકોને મારે। પત્નીને ખબર છે પતિ કેવા છે, અને ભગવાનને ખબર છે સંસાર કેવા છે। પત્ની અને ભગવાન બહુ સહનશીલ હોય, બહુ સહનશીલ હોય। ધરતી પર પત્ની અને ભગવાન બહુ સહનશીલ હોય, પણ એક મર્યાદા પછી। પણ પહેલે એવા ન હતા, પહેલે ન છોડી શકતા, આ છોડી દેવે છે, કારણ હિંમતવાન બની ગયા છે। આજ શિક્ષા છે, આજ એજ્યુકેશન છે, આ સમાજમાં ફરે છે, બધું જાણે છે, આજ અવાજ ઉઠાવે છે તો ખરાબ લાગે છે। ઘણા સાધુ સંતો કહે છે બહેનો ટૂંકા કપડાં પહેરે, આપણે શું લેવા દેવા। આંખમાં વાસના છે, આંખમાં પાપ છે, તો પહેલે આપના શરીરને શુદ્ધ કરો ને। આપણા ગામડામાં શહેરમાં કોઈ બહેન બેટી ટૂંકી કપડાં પહેરતી હોય તો બધા આમ જુએ, વિદેશોમાં કોઈ જોતા નથી, કારણ આંખમાં વાસના નથી। જ્યાદા શરીર બનતા હોય ને એના અંદર જ્યાદા વાસના હોય, યાદ રાખજો। હિંમતવાન બનવું બહુ અઘરું કામ છે, સમાજ સાથે લડવું। આજ માતા બહેનો સમાજ સાથે લડે છે, અધિકાર માંગે છે, તો લોકોને ખરાબ લાગે છે, સંતોને પણ ખરાબ લાગે છે, પણ મને ખરાબ નથી લાગતું, મને લાગે બરોબર કરે છે, કારણ અધિકાર માંગવું કર્તવ્ય છે। શરાબી પતિ માટે 7 જન્મ, નશેડી પતિ માટે 7 જન્મ રિશ્તા રાખો। સર ઝુકાવી લે આવા પતિ સામે 7 વર્ષ 7 જન્મ રિશ્તા રાખવાનું। પત્નીને કોઈ ખરાબ નજરથી જુએ તો હાથ જોડે, આવા માટે 7 જન્મની રિશ્તા રાખવાનો નહીં। આજની પત્ની સારી છે, અચ્છા બુરા સમજે, કારણ આજ વિજ્ઞાન જ્ઞાન બહુ આગળ છે, આપણા કલ્પના કરતા બધા। આપણી સોચ તો ટૂંકી હોય સાહેબ।